રાજ્ય સરકાર દ્વારા 2024ની અતિવૃષ્ટિમાં થયેલા ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલી સહાય પેકેજથી અસંતોષ વ્યાપી ગયો છે। અમરેલી જિલ્લામાં આ પેકેજને ખેડૂતોની મસ્કરી ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી જેતન માલાણીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લેખિત રાજીનામું આપી દીધું છે। આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો બળબડાટ પેદા કરી દીધું છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામા પત્ર મોકલવામાં આવ્યો છે। માલાણી કે જે સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર તેમજ ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ પણ છે, તેમણે રાજીનામામાં સ્પષ્ટ કહ્યું છે કે વાલા દવલાની નીતિ અને તબાહી મચાવનારા વરસાદથી પીડિત ખેડૂતો માટેની આ સહાય યોજના અપૂર્ણ અને અપમાનજનક છે। ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના આધારે આ નિર્ણય લઈ શકીએ છીએ તેમ તેમણે લખ્યું છે। સરકારે જાહેર કરેલી સહાયમાં ખેતીમાં નુકસાન માટે પ્રતિ હેક્ટર માત્ર મર્યાદિત રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે વાસ્તવિક તબાહીને અનુરૂપ નથી। આ પગલાંથી અમરેલી જિલ્લાના ખેડૂત વિસ્તારોમાં રોષ વ્યાપ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર ફેલાઈ રહી છે। આ ઘટના રાજ્યમાં ખેતી આધારિત અર્થતંત્રની સમસ્યાઓ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરે છે। વિરોધ પક્ષો અને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે ભાજપ નેતૃત્વ આ મુદ્દે સ્પષ્ટ વલણ લેવા માટે દબાણમાં છે। જિલ્લા કાર્યાલયમાંથી મળતી માહિતી અનુસાર વધુ રાજીનામાઓની આશંકા વ્યક્ત થાય છે કે જે પાર્ટીના સ્થાનિક આધારને નબળો પાડી શકે છે। પ્રાથમિક સભ્યપદ રાજીનામું આપ્યું, સહાયની જાહેરાત બાદ તમે કથિત કરીને રાજીનામું આપ્યું, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી, 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની। અને હેક્ટરે 22,000 ને ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા થાય છે। એટલે 3,520 રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે 3,520 રૂપિયા જ આવે છે। હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં 1,452 રૂપિયા પ્રતિ મણ છે। આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે 20 મણની આસપાસ થવાનું, એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને 3,520 મળ્યા, એટલે 10%। ખેડૂત ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો। તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત, સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ, ગુજરાતના ઇતિહાસનું, પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે। હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું, ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું, મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું। એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે। હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ। એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું। રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે। આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।